ઝડપથી વિકસતા અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી અનેક ઇમારતોમાં બહાર કાચ લગાવેલા જોવા મળી રહેશે. ત્યારે સતત ગરમી વધી રહી છે, એવામાં આ ગ્લાસ કવર્ડ ઇમારતો મુશ્કેલીમાં વધારો કરી રહી છે. પરંતુ કેટલીક ગ્લાસ કવર્ડ બિલ્ડિંગો આ ગરમી વચ્ચે લોકો માટે માથાનો દુખાવો સમાન બની છે, કેમ કે આવી બિલ્ડિંગો રિફ્લેક્ટર કરીને વધુ ગરમી ઉત્પન્ન કરે છે. તેમજ આગ જેવી ઘટનાઓમાં પણ આવી બિલ્ડિંગોની ડિઝાઇન જોખમી રૂપ બનતી હોય છે. આ અમે નહીં, પરંતુ વર્તમાન તેમજ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ચિંતા વ્યક્ત કરી છે. બહારના જે યુરોપિયન કન્ટ્રીઝ છે ગલ્ફ કન્ટ્રીઝ છે કે આપણે જેનો વિસ્તાર ગુજરાત કે ભારત કરતાં ઓછો છે અને ઇલેક્ટ્રિકલ એનર્જી નું આપણે પ્રોડક્શન વધારે છે, એ લોકોને પરવડી શકે. અને આપણે દરિયાકાંઠાનો વિસ્તાર છે, મહત્તમ છે કે આપણે જેમાં કુદરતી પવન બી જોડે એટલો હોય છે. તો એ દેશની જરૂરિયાત અને ભારત જેવા આપણે દેશમાં કે જ્યાં 44-45 ડિગ્રી ટેમ્પરેચર છે, ત્યાં આગળ ગ્લાસ વસાહત ના જોખમો વધી જાય છે, આગની ઘટનાઓ વધારે બને છે, આગ જલ્દી ફેલાય છે. એટલે આ બાબતે ધ્યાનમાં રાખવામાં આવે તો ખૂબ જ જરૂરી છે.